ચાલો આજે અમારી શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂડ વિધાઉટ ફાયરની એક્ટિવિટીનું સરસ મજાનું આયોજન કરેલ છે. તો આપણે બાળકો પાસે જોઈએ, નિહાળીએ કે બાળકો એનો આનંદ કેવી રીતે લઈ રહ્યા છીએ. આવો મારી સાથે જોઈએ બાળકો શું બનાવી રહ્યા છે, એની મજા લઈએ. આજની આ પ્રવૃત્તિથી તમને કેવી મજા આવે છે? બહુ મજા આવી રહી છે. તમે શું બનાવ્યું છે? મેયો ચીઝ સેન્ડવિચ. ઓકે, તો કેવું લાગી રહ્યું છે? મને બનાવીને સારું લાગે છે. આજની આ પ્રવૃત્તિમાં તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. તમે શું બનાવી રહ્યા છો? બેડનો સામાન બધો ઘરેથી લઈને આવ્યા? હા. ઓકે, બધા સાથે કેવી મજા આવે છે? હા. ઓકે, એન્જોય. તમે શું બનાવી રહ્યા છો? સેન્ડવિચ. કેવી રીતે બનાવો છો સેન્ડવિચ? બ્રેડ લઈશું, એની ઉપર સોસ અને માયોનીઝ લગાવીને બે ટામેટાના કટકા કાપીને એની ઉપર ચીઝ છીણી દઈશું. ચીઝ ઉપર થોડુંક સેલેડ નાખી દઈશું અને એની ઉપર પાછી બ્રેડ નાખી દઈશું. વેરી ગુડ. મજા આવે છે ને? હા. સરસ, એન્જોય. બાળકો બહુ જ સરસ આનંદ કરી રહ્યા છે. શું બનાવી રહ્યા છો તમે? અમે બેડ બનાવી રહ્યા છે. એમાં અમે ટામેટા, ડુંગળી, સેવ અને અન્ય વસ્તુ નાખીએ છીએ. સરસ. તમે શું બનાવી રહ્યા છો? સેન્ડવિચ. એમાં અમે બ્રેડ, ટામેટું, ડુંગળી, ચીઝ વગેરે વસ્તુનો ઉપયોગ કર્યો છે. સરસ. મજા આવે છે ને? આ સરસ, વેરી ગુડ. આજની આ પ્રવૃત્તિમાં તમને કેવું લાગે છે? સરસ. શું બનાવો છો તમે? કોપરાના લાડુ અને ફ્રૂટ ડિઝાઇન. એમાં શાનો ઉપયોગ થાય છે? ગાજર, કાકડી, સફરજન. સરસ. જાતે બનાવવાનો આનંદ કેવો રહે છે? સરસ. સારું, એન્જોય. શું બનાવ્યું તમે? વેજીટેબલ સેન્ડવિચ અને જામ સેન્ડવિચ. કેવી રીતે બનાવી જણાવશો? હા. વેજીટેબલ્સ કાપી અને આમાં જામ લગાવી, ચોકલેટ સિરપ ને એવી રીતે. મજા આવી? હા. જાતે બનાવી? હા. સરસ, વેરી ગુડ. શું બનાવ્યું છે આ? બિસ્કિટ, ચોકલેટ બિસ્કિટ. કેવી રીતે બનાવ્યું? એ ડેરી મિલ્કથી અને ક્રેકજેકથી. ક્રેકજેકથી. હા. શું કર્યું ક્રેકજેક બિસ્કિટ લઈને? ક્રેકજેક બિસ્કિટ લઈને એના ઉપર ચોકલેટ ડાલી, પછી એના જેમ ડાલીને એના ઉપર બિસ્કિટ ડાલી. મજા આવી? હા. સરસ, વેરી ગુડ. હેપી બર્થડે. તમે શું બનાવ્યું છે? મેં આજે બનાવ્યું છે કે પિઝાનું પિઝા બનાવ્યા છે. કેવી રીતે બનાવ્યું? એ મેં એની ઉપર સોસ નાખ્યું છે, ચીઝ નાખી છે, સેવ નાખી છે અને એની ઉપર ટામેટા, ડુંગળી, બીટ નાખ્યું છે અને આપણે એને ખાવાથી એકદમ હેલ્ધી રહી શકીએ છીએ. ઓકે, મજા આવી તમને? બહુ મજા આવી મને તો. વેરી ગુડ. છે અમે ચણાચોર ગરમ બનાવ્યું છે. આમાં કઈ વસ્તુઓ તમે યુઝ કરી છે? ચણાચોર ગરમમાં ટમેટા, ડુંગળી, મીઠું, મરચું વગેરે બધી વસ્તુઓ એડ કરી છે. કેવી રીતે બનાવી છે? અમે સૌથી પહેલાં ચણાચોર ગરમ લીધું, એમાં ટમેટા નાખ્યા, પછી ડુંગળી નાખી, પછી લીંબુ, મરચું એવું બધું નાખ્યું. મજા આવી બનાવવામાં? બહુ મજા આવી. ચલો હવે તમે શું બનાવ્યું છે તમે? સેન્ડવિચ. શું વસ્તુ લીધી છે બનાવવા માટે? સેન્ડવિચમાં લીધા માટે ટામેટા છે, ડુંગળી છે, ચીઝ છે,
અને પછી ઉપર બંધ કરી દીધું બીજા ગમથી અને પછી એની પર થોડી ચીઝ નાખી અને સ્માઈલી બનાવી દીધી. તમને મજા આવી બનાવવામાં? હા. આવી રીતે બીજી વખત થવું જોઈએ બનાવવાનું. હા. ઓકે, થેન્ક યુ. શું બનાવ્યું હર્ષિલ? બ્રેડ બનાવ્યું. મોટેથી બોલ. એણે છે ને આ બ્રેડથી આ બનાવ્યું છે. હા, શું શું એમાં તે વાપર્યું? પહેલાં મેં એને બટર લગાવ્યું, પછી વેજીટેબલ લગાવ્યું, પછી આ ચોકલેટ કરીને ચોકલેટ સેન્ડવિચ બનાવ્યું. મજા આવી? હા, મજા આવી. તે શું બનાવ્યું? હું આ ચોકલેટ બિસ્કિટ બનાવ્યું. અને એમાં શું શું લીધું? એમાં બિસ્કિટ લીધા, પછી આ ડેરી મિલ્ક, પછી આ જેમ્સ એની અંદર નાખ્યા. હા. હા. તે શું બનાવ્યું? ચોકલેટ સેન્ડવિચ. શું શું એમાં લીધું? પહેલાં બ્રેડ લીધી, એને પર બટર ચોપડ્યું, પછી એના પર વેજીટેબલ્સ નાખ્યા, પછી ચીઝ લગાવી અને પછી એની પર પાછું બટર અને ચોકલેટ સિરપ નાખીને પછી મૂકી દીધી. હે ને, મજા આવી ને? હા, બહુ મજા આવી. તને? મેં ચોકલેટ સેન્ડવિચ બનાવ્યું. મેં એની અંદર ટામેટું, કાકડી, બ્રેડ અને ચીઝ એ બધું નાખીને ચોકલેટ સિરપ નાખીને બનાવ્યું. મજા આવી ને? બનાવ્યું? ચોકલેટ સેન્ડવિચ. એમાં શું શું લીધું? બ્રેડ લીધું, પછી ચોકલેટ નાખી, પછી ચોકલેટ મિલ્ક નાખ્યું, પછી પેલું મિલ્કી બાર નાખ્યું, હા. ડેરી મિલ્ક નાખી, પછી પેલી ચીઝ નાખી. બહુ બધું નાખ્યું એમ ને? હવે ખાવાની ને? લાય પેલું આ શું કરી રહ્યા છો? શું બનાવી રહ્યા છો? અમે સેન્ડવિચ બનાવી રહ્યા છીએ. પહેલાં અમે મેયોનીઝ રાખી રહ્યા છે, પછી હવે ડુંગળી લઈશું, પછી તેને મિક્સ કરીશું આવી રીતે, પછી ટામેટા નાખીશું, પછી ઉપરથી થોડું મેયોનીઝ નાખીશું હજુ, પછી હજુ થોડું આમ મિક્સ કરીશું, પછી આ બ્રેડને લઈ આમ નાખી દઈશું. સેન્ડવિચ રેડી? હા, રેડી. બનાવવાની મજા આવી? હા. સરસ, વેરી ગુડ. શું બનાવ્યું અનિતે? મેં કોપરાના લાડુ બનાવ્યા. શું શું એમાં તે રેસીપી બોલો. મેં કોપરું લીધું પહેલાં છીણેલું, પછી એમાં ઇલાયચીનો પાવડર નાખ્યો, પછી એને મિક્સ કર્યો, પછી પાછું મેં એમાં મિલ્ક મેડ રાખ્યું, પછી પાછું કર્યું, પછી એને હલાવી દીધું, પછી પાછું મેં થોડું મિલ્ક મેડ નાખ્યું, પછી એને લાડુ વાળી અને કોપરાના કોઈ સાઈડનું કોપરું કાઢ્યું હતું એમાં મેં એને નાખી દીધું ને કોપરું બંને મૂકી દીધું. પછી લાડુ દેખાડ. કયા ધોરણમાં ભણો છો? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. શું બનાવી રહ્યા છો? અમે આજે ભેળ બનાવી રહ્યા છીએ. કેવી રીતે બનાવો છો બ્રેડ? પહેલાં અમે મમરા અને ચવાણું લીધું, પછી અમે ટામેટાં, ડુંગળી, પછી તીખી ચટણી નાખી, તેના પછી અમે એના પરથી થોડું મેયોનીઝ અને ઘરેથી બનાવેલી ગોળગીની ચટણી નાખી, તેના પછી અમે આ બધું મિક્સ કર્યું અને અમારી ભેળ તૈયાર. થેન્ક યુ. સરસ, વેરી ગુડ. મજા આવી ને? હા, ખૂબ જ મજા આવી. શું બનાવ્યું છે તમે? સેન્ડવિચ બનાવી છે. કઈ રીતે બનાવી છે? અમે સૌથી પહેલાં એક બેટર રેડી કર્યું છે, જેની અંદર ગ્રીન કેપ્સિકમ, સ્પ્રિંગ ઓનિયન, ડુંગળી અને મિયોનીઝ નાખ્યું છે અને પેરી પેરી મસાલો નાખીને તેને મિક્સ કરી દીધું છે. પછી તે બેટરને અમે લોકોએ આની ઉપર લગાવ્યું છે અને પીઝા પાસ્તા સોસથી એને આપણે ટેસ્ટ માટે લગાવ્યું છે. અને આપણે બર્ગરના મિયોનીઝનો બી આપણે ઉપયોગ કર્યો છે અને પછી અમે લોકોએ બધું લગાવીને એસેમ્બલ કરીને એને વચ્ચેથી કટ કરીને ટ્રાયંગલ શેપમાં ઊભી કરી છે અને એની ઉપરથી ચીઝ ગ્રેટ કરી દીધું છે. કેવું લાગ્યું બનાવીને? બહુ મજા આવી. મજા આવી ને? સરસ, વેરી ગુડ. આજની આ એક્ટિવિટીમાં ભાગ લઈને તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. જાતે બનાવતા મજા આવી ને? હા. શું બનાવ્યું તમે? ભેળ. ભેળ. તમે કેવી રીતે બનાવી છે ભેળ? પહેલાં મેં મમરા લીધા, બધું જે ટમેટું, ડુંગળી હતું એ ચોપ કર્યું અને લીંબુ પછી મિક્સ કરીને અમે ભેળ બનાવી. ભેળ બનાવી, જાતે બનાવી? હા. કેવું લાગ્યું જાતે બનાવીને? સારું લાગ્યું. સારું લાગ્યું. મજા આવી ને? હા. ઓકે, વેરી ગુડ. એન્ડ થેન્ક યુ.
આજની એક્ટિવિટીમાં તમને ભાગ લઈને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બહુ સરસ લાગ્યું. તમે શું બનાવ્યું છે? ભેળ. કેવી રીતે બનાવી? મમરા લીધા, ડુંગળી ટામેટા, થોડી ચટણી, તીખી ચટણી, સોસ બોસ, મતલબ જે નખાતું એ બધું નાખ્યું. અને જાતે બનાવી? હા જાત હા. હવે જાતે બનાવીને એને ખાવાની મજા કેવી આવશે? બહુ વધારે મજા બહુ આવે. વધારે. એન્જોય. લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. તમે શું બનાવ્યું છે? સેન્ડવિચ. કેવી રીતે બનાવી? સેન્ડવિચ લીધી, તેમાં ટમેટા કટ કરીને ટમેટા મૂક્યા, કાકડી મૂકી, ઓનિયન મૂકી, ચીઝ નાખી, બટર લગાવીને સેન્ડવિચ બનાવી છે. જાતે બનાવવાનું મજા કેવી આવી? હા, બહુ મજા આવી. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ. આજની આ ફૂડ વિધાઉટ ફાયરવાળી પ્રવૃત્તિમાં ભાગ લઈને તમને કેવું લાગ્યું? મને બહુ જ ખુશી થાય છે અને આજે તમે શું બનાવ્યું છે? સેન્ડવિચ બનાવ્યું કેવી રીતે બનાવી? છે. પહેલાં બ્રેડ લીધી, એની ઉપર ગ્રીન ચટણી, રેડ ચટણી નાખી, ઉપર વેજીટેબલ્સ નાખ્યા અને એની ઉપર ચાટ મસાલો નાખીને બ્રેડ મૂકી છે બીજી. તો કેવું લાગ્યું તમને? સારું લાગ્યું છે. સારું લાગ્યું. જાતે બનાવીને ખાવાની કેવી મજા આવશે ને? હા. સરસ. વેરી ગુડ. તમે શું બનાવ્યું છે? સેન્ડવિચ બનાવી છે. કેવી રીતે બનાવી? બ્રેડ છે, તેના અંદર ગ્રીન ચટણી અને વેજીટેબલ્સ ડાલે છે. બની ગઈ સેન્ડવિચ? હા. સરસ. વેરી ગુડ. તમે શું બનાવ્યું છે? મેં ભેળ બનાવી છે. કેવી રીતે બનાવી? મેં ટમેટા, પછી જવાનું, મમરા એવું બધું નાખીને મસાલો નાખીને વેરી ગુડ. સરસ. એન્જોય. મિલ્કશેક બનાવવા માટે બધાથી પહેલાં બિસ્કિટ લીધા, એનો ભૂકો કરી એના અંદર દૂધ નાખ્યું અને મિક્સ કરીને એના અંદર નાખ્યું, પછી દૂધ નાખીને કિટકેટ નાખીને મિક્સ કરી દીધું. અને એન્જલે આ બનાવવા માટે પહેલાં બિસ્કિટ લીધા, એને ભૂકો કરી દીધો, એના ઉપર દૂધ નાખી મિક્સ કરી એને ગોળ શેપ આપી દીધી અને ઉપર વરિયાળી નાખી દીધી.